પણ આપણે શું કરીએ છીએ કે આપણી દીકરાની વહુએ કોરોનામાં સેવા કરી હોય ને એ આપણે નહીં કહીએ, પણ આપણી દીકરીએ કરી હોય ને તો આપણે 3 જણને કહીશું મારી દીકરીએ કઈ સાસુની સેવા કરી જ. બાકી જરાય હારા મોઢે નહોતી બોલાવતી, પણ તોય આપણે કીધું કે નહીં બેટા આપણા સંસ્કાર છે. તમારી દીકરાની વહુએ એ જ કરી હતી. અને બીજું મારી દીકરીઓને બી ખાસ કહેવું છે કે જો તમને તમારા માતા પિતાની સંપત્તિમાંથી અડધો ભાગ જોતો હોય, તમારો હક જોતો હોય, અધિકાર જોતા હોય, તો ફરજોમાં પણ અડધો ભાગ રાખો કે તમારી મમ્મી જ્યારે હોસ્પિટલાઇઝ થાય ત્યારે તમારા પતિને કહો કે જો હું સંપત્તિ અડધી લાવીશ ને એટલે એ માંદા પડશે તો મારે ત્યાં જવું પડશે, પણ ત્રીજે દિવસે ફોન ન કરી નાખતા કે પાછા આવો જમવામાં તકલીફ પડે છે. એમાંય જવાબદારીમાં ભાગ આપો. એટલે દરેક મમ્મીઓને વિનંતી છે કે તમારી દીકરીને ચોક્કસ સાચવો, બધું જ એને આપો, પણ એનો અર્થ એ નથી કે તમારી દીકરાની વહુ સાથે તમે અન્યાય કરો. એ જ્યારે તમને એમ કહે છે કે મમ્મી મને તમારો આ સેટ બહુ ગમે છે, ત્યારે એ સેટ કેમ એની સામે તમારી દીકરીને આપો છો? તમારી દીકરીને એમ કહો બેટા તને ચોક્કસ ગમતો હશે, પણ ભાભીને આ બહુ ગમે છે. મારે એ હવે મારી ઘરની વહુ છે, મારા ઘરને રૂડું લગાવવા માટે એનો પહેરવેશ મારે માટે જરૂરી છે. પણ આપણે બધું જ સરસ 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 દીકરીઓને આપી દઈએ અને પછી દીકરાની વહુ પાસે એવી અપેક્ષા રાખી. અત્યારે દીકરાની વહુ સેવા નથી કરતી. તમે મલાઈ ત્યાં આપો ને પછી એમ કહો માખણ અહીંથી નીકળવું જોઈએ, તેવું ન થાય. એવું ન થાય ને. બંને પક્ષને એટલું સાચું. અને દીકરીઓને ખાસ સલાહ છે કે તમને જો તમારી નણંદમાં તકલીફ લાગતી હોય ને તો તમારા ભાભીનો એવો જ કંઈક અભિપ્રાય તમારી માટે છે. તમારી મમ્મી આવી ભૂલ કરતી હો તો તમે ભણેલ ગણેલ પેઢીમાંથી છો, કેળવણી મેળવેલી છો, સ્ત્રી સ્વતંત્રતામાં માનો છો, તો તમારા મમ્મીને સમજાવો કે મમ્મી સારો ને સાચો સેટ મને ન આપ, ભાભીને આપ. તું માંદી પડીશ, તું પથારી મળશે તો એ તારી સેવા કરવા આવીશ. હું તો આવીશ ને ત્યાં મોડું થઈ ગયું હશે અને મારે આવવા માટે 3 જણને પૂછવું પડશે કે હું જાઉં કે નહીં, હું ક્યારે જાઉં. એ તો અહીંયા જ હશે. 108 તારી દીકરાની વહુ છે, હું નહીં. હું ક્યાંક કોઈક બીજા ઘરની 108 છું. તમને ભણતરનો કેળવણીનો અર્થ જ એ છે કે તમને સાચું ખોટોમાં ફરક પડતા આવડી જાય. પણ આપણે બધાને મેં કીધું એમ કે આપણે બધાને અધિકારો જોઈએ છે, ફરજો માટે આપણે બધા સેજ આમ ટાઈટ થઈ જઈએ છીએ. એ મારી થોડી ફરજ છે. જો તમને સંપત્તિ પોતાની લાગતી હોય તો એ ફરજો તમારી પોતાની જ લાગવી જોઈએ. એ તમારા પોતાના જ મા બાપ છે. એટલે મનનો કોઈ બી સંકોચ કેમ દૂર કરવો? મનનો હા અમારી દીકરી છે ભવાનીપુરા ખંભાની. ઓકે, એમને પ્રશ્ન છે કંઈક ચાલુ છે, પણ વાત કરો. ભયો કે ફોન હલો, ચાલુ રાખો. ચાલુ છે વાત. હા બોલો બેન. હલો ચાલુ કરતી છે. હલો હલો હલો. આ નેટવર્ક ક્ષેત્રની બહાર કંઈક વયું ગયું છે, ત્યાં સુધી બીજો પ્રશ્ન લઈયો. ભાઈઓનો પહેરવેશ બહેનોનો પહેરે છે તો બહેનોનો પહેરવેશ ભાઈઓ કેમ પહેરતા નથી? આ અંગે આપણું શું કહેવું છે? તમે પહેરો, તમને કઈ વાંધો નથી. આ અંગે મારું એટલું કહેવાનું છે કે અમે જીન્સ પહેરીએ છીએ, તમને વાંધો નથી. તમે અમારા ચણિયા ચોળી પહેરતા હોય તો અમને વાંધો નથી. આમાં બીજું તો શું કહેવાનું? પણ મારે એટલું ચોક્કસ કહેવાનું છે કે દરેક પહેરવેશ છે ને એ તમારા કમ્ફર્ટ ઝોનમાં હોય. તમે જે પહેરવેશમાં કમ્ફર્ટેબલ હોય, તમને એ પહેરવેશ પહેરવાથી તમને તકલીફ ને મૂંઝવણ ન થતી હોય તો એ તમારો ગમતો પહેરવેશ છે. તો એમાં તમને કાંઈ જ વાંધો નથી. પણ કોઈ પહેરવેશ આ સ્ત્રીનો આ પુરુષનો એવા ભેદરેખાઓ નથી. પણ મને એટલી ખબર પડે કે જેટલું વેરિએશન બહેનોના વસ્ત્રોમાં છે, જેટલું કલરનું વેરિએશન બહેનોમાં છે, એટલું ભાઈઓમાં નથી. ચોક્કસ તમે જુઓ અહીંયા બધાએ અલગ 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 કેટલા બધા પ્રકારના કલર છે. એક ધારો કે ગુલાબી રંગ લેશો ને તો ગુલાબીમાં તમને 20 થી 25 વેરિએશન. આનો ઘાટો ગુલાબી, આનો આછો ગુલાબી, આનો રાણી, આનો ગુલાબી, આનો ફૂલ જેવો, આ નાના જેવો, એટલા બધા ગુલાબીના પ્રકાર છે. અહીંથી ભાઈઓ લગભગ સફેદ કપડામાં છે. એ તો ભલું થાજો મોદી સાહેબનું તમને હારા કપડાં પહેરતા કર્યા, થોડા કલરફુલ કપડાં કરતા પહેર્યા. આ પૃથ્વી પરનું સૌંદર્ય છે ને એ સ્ત્રી છે. એટલે એને આભૂષણો છે, એને વસ્ત્રો છે, વસ્ત્રોમાં વેરિએશન છે.
કોઈ મૃત્યુ પામે તો આ પ્રકારના કપડાં, શ્રીમંત હોય તો આ પ્રકારના કપડાં, લગ્ન હોય તો આ પ્રકારના, પીઠી હોય તો આ પ્રકારના કપડાં. આટલા બધા સ્ત્રી છે ને પ્રકૃતિ છે, અને પ્રકૃતિ દર 3 મહિને પોતાના રંગો બદલે છે. ઋતુ એ સ્ત્રી છે. એક જ વૃક્ષને તમે અલગ 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 ઋતુમાં જો તેના પાંદડાના કલર એ જુદા જુદા છે. એટલે સ્ત્રીના પહેરવેશમાં આટલા બધા વેરિએશન આટલા માટે છે. અને એનાથી આટલું બધું કર્યા પછી ભાઈઓ અમારાથી રાજી નથી, ડખો ન્યા છે. પોણા 6 થયા છે અને રાત્રે 12 વાગે મારે દુબઈની ફ્લાઇટ છે. સફળતા પછી શું સાવધાન રાખવું અને નિષ્ફળ જવાય ત્યારે શું ધ્યાન રાખવું, એ તો મેં હમણાં જ નિષ્ફળતા વિશે કીધું. સફળતા વખતે એટલું જ ધ્યાન રાખવું કે તમે શિખર પર હો, તમે શિખર પર હો ને ત્યારે તમે એકલા હો. તમે એક વખત એવરેસ્ટ ચડી આવો, એવરેસ્ટમાં તમને સફળતા મળી જાય પછી અમે બધાએ અહીંયા તળેટીમાં તાળી વાળી દીધી, ઓહો ઓહો વાહ 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 વાહ. આકાશમાં ઉડી શકાય, આકાશમાં ઘર ન બનાવી શકાય, એની માટે હેઠા જવું પડે. એટલે તમે સફળ થઈ જાઓ ને પછી અમને બધાને ઓલા કીડી મમરા માંડવા માંડો તો એ તમારી ભૂલ છે. આપણે સફળ થઈએ છીએ ત્યારે પહેલું વહેલું એવું જ રાખીએ છીએ કે આઈ એમ સ્પેશિયલ, આઈ એમ સમથિંગ. તમને બધાને કંઈ ન આવડે. પછી કોઈક તમે ધારો કે સફળ થઈ ગયા હોય અને અહીંયા બેઠેલું કોઈક મા બાપ એમ કે તમે આ કર્યું છે ને તમારા દીકરાને સમજાવો ને કે આ કેવી રીતે આ રસ્તે આગળ જવાય, સફળ થાય. તો આપણે શું કહીએ ખબર? એટલું સહેલું નથી, બધાનું કામ નથી અહીંયા પહોંચવું. એ બહુ મહેનત પડે, બહુ નાનપણથી તૈયારી કરવી પડે. હવે આજ તો બહુ મોડા થઈ ગયા છે, બહુ મોડા પડી ગયા છે. તમે સફળ થાવ એનો અર્થ એ છે કે તમારા પછીના કેટલાય લોકો સફળ છે એવો એને અનુભવ કરાવડાવો. અને તળેટીમાં છે એ લોકો નકામા છે, ખોટા છે એવું જોવાનું બંધ કરી નાખો. ક્યારેક એવું બને કે ચોક્કસ તમારી સફળતાનો આધાર છે એ તમારી મહેનત હોય, તમારી પ્રજ્ઞા હોય, તમારી બુદ્ધિ હોય, પણ તમારા માતા પિતાના આશીર્વાદને એનો 11રસનું ફળ હોય એ પણ સ્વીકારતા થાવ. એક વ્યક્તિ ક્યારેય પોતાના હિસાબે સફળ ન થાય. એક વ્યક્તિની સફળતામાં હજારો લોકોનો સાથ અને સહકાર છે. પણ આપણે સફળ થઈએ ને ત્યારે આપણે એવું માનીએ છીએ આપણે કર્યું. ત્યારે એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક યાદ રાખો કે કોણે કોણે તમને હોકારા દીધા હતા, કોણે કોણે તમને છાના રાખ્યા હતા, કોણે કોણે રાત્રે 12 વાગે તમને આદુવાળી ચા પીને કીધું તું ભણવા માંડ. એ તમામ લોકોની નજર સામે રાખો. સફળતામાં મોટી તકલીફ એ છે કે દરેક વ્યક્તિ સફળ થઈ જાય છે પછી સીડી કાપી નાખે છે, કંઈ કોઈ ન આવી શકે. પછી તમે એકલા ને એકલા રહ્યો, એકલા ને એકલા મૂંઝાઓ. કારણ કે સફળતામાં તેવું છે કે શિખર પર એક જ વ્યક્તિની જગ્યા છે. પછી તમે ડિપ્રેશનમાં આવો અને પછી તમે હેઠા આવો ત્યારે અમે મોઢા ફેરવી લઈ ગયા, ન્યા જ રહ્યો, ન્યા જ હારા હતા, ખોટા નડવા અમને હેઠા આવો. અમે તો એકબીજાની યારે નિષ્ફળ થઈને નિષ્ફળ થાવ ત્યારે એકબીજાની સાથે હો ને તો નિષ્ફળતાનો બોજ ન લાગે. તમારી નિષ્ફળતા ડાયલ્યુટ થઈ જાય. પણ સફળતામાં આનંદ વહેંચતા શીખો. સાહેબ તમે સફળ થાવ અને 4 જણા સાચી તાળી પાડવા વાળા ન હોય, સાચા રાજી થવા વાળા ન થાય, સફળતાને કરવી હું? 4 જણા તેવા હોવા જોઈએ ને કે જે તમારી માટે તમારા સ્ટેટસ મૂક્યો, મારા ફલાણા ભાઈનો દીકરો આગળ ગયો. અજાણ્યા તમને આવીને ફેસબુક પર 5000 ફ્રેન્ડ જે કોઈ દી ન મળ્યા હોય અંગૂઠા દેખાડી જાય એમ નહીં. પણ તમારી દૂર રહેતી નાની છે એ ગામમાં પેંડા વેચવા નીકળે, મારી દીકરીનો દીકરો છે ત્યાં વેચે, એ તમારી સફળતા. કે તમારા પોતાના તમારી સાથે હોય, સાચી રીતે તાળી પાડવા વાળા તમારી સાથે હોય, આનંદ હોય કોઈકની આંખમાં તમારા ક્યાંક પહોંચવાનો, એ સફળતાનો આનંદ કહેવાય. જો એકલા છે ને રડી શકાય, બાકી એકલા તમે દાંત કાઢો ને, આ બેટા લઈ લો મારા દીકરા, સરસ પેઢી છે, કોણે મારીને પ્રશ્નો પૂછાવડાવે. એટલે સફળતામાં આટલું ધ્યાન રાખો. થોડી મૂંઝવણોમાંથી કોકને, અને તમે સફળ થઈ જાવ એનો અર્થ એ નથી કે સમાજ બીજો નિષ્ફળ થઈ જાય. આપણે એવું માનીએ છીએ કે આ બધા હવે નકામા, અહીંયા ઊભા હોય મહાન, અહીંથી અહીંયા ગમે એટલું પડે તો જમવા તો હેઠે જવું પડે, ઉતરવું તો પડે, જે ચડ્યું છે એને ઉતરવું જ પડશે. જેનો સૂર્યાસ્ત છે જેનો સૂર્યોદય છે એનો સૂર્યાસ્ત નક્કી જ છે. આ પ્રકૃતિ દરરોજ દિવસમાં લક દેખાડે છે કે જે જન્મે છે મૃત્યુ પામે છે. એની સામે જોઈને શીખો કે આજે વાહ છે ને કાલ નહીં હોય. ત્યારે જેને આહ ભરતા હોય ને એની બાજુમાં રાખો, પોતાના આજુબાજુ રાખો. જ્યારે સંતાનો દુઃખી હોય ત્યારે મા બાપે શું કર્યું? હમણાં તો કીધું, જ્યારે મા બાપ
જ્યારે મા બાપ દુઃખી હોય ત્યારે સંતાનોએ સુખી કરો. બીજો પ્રશ્ન છે કે પહેલાનો તમે જવાબ આપી દીધો. જ્યારે મા બાપ દુઃખી હોય ત્યારે સંતાનોએ એટલું જ કરવાનું છે કે એ દુઃખનું કારણ તમે નથી ને. મારા મમ્મી પપ્પા દુઃખી છે એનું કારણ હું નથી ને. પહેલો પ્રશ્ન જાતને પૂછો. પછી તમારી સાથે જોડાયેલી વ્યક્તિ નથી ને, એ જમાઈ હોય કે પુત્રવધુ હોય. અને દુઃખી છે તો એના સ્વભાવના કારણે છે કે મારા લીધે છે, કયું કારણ છે? કારણ કે દુઃખી તો બધા જ છે આ પૃથ્વી પર. સંતાનો એ તે ને માતા પિતા એ તે બધા દુઃખી. પોતપોતાનું દુઃખ બધાને પોતાનું છે. આ પૃથ્વી પર 100% સુખી કોઈ નથી. એટલે થોડા ઘણા તમે કોકને સુખી કરી શકવાના હો, થોડા ઘણા નજીક લઈ શકવાનું, પૂછવાનું રાખો, બોલવાનું રાખો. વાત તમારા મા બાપને હવે તમારી માત્ર તમે એની પાસે 5 મિનિટ બેસો ને એની સાથે. આપણા બધા પાસે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અજાણ્યા સાથે વાત કરવાની આવડત છે. આ પેઢી પાસે એ નથી. એને તો આજે એવું છે કે વાળું સાથે કરવાનું હોય ને આપણે 2 પ્રશ્નો કરવાના હોય, કોકને કંઈક કહેવાનું હોય. તમે જો અત્યારનું વૃદ્ધ છે ને એ સાવ આમનામ બારીની બહાર જોયા રાખે છે કે એકાદ માણસ આવે. આપણા મા બાપ તમે જો સૌથી વધુ કામવાળા સાથે વાત કરે છે. શું કામ? કારણ કે ઘરમાં કોઈ વાત કરવા વાળું નથી. હું એવું નથી કહેતું કે તમે કામ ધંધો મૂકીને 3-3 કલાક એની સાથે વાતો કરો. એ અપેક્ષા મા બાપના પક્ષે ખોટી છે. પણ જ્યારે વાત કરો ને ત્યારે એવા હુંફાળા અવાજમાં કરો કે મા બાપ તમને સામેથી કે બેટા બહુ થાકી ગયેલો છે, તું સૂઈ જા, તારે ઊંઘની જરૂર છે. આ તો આપણે વળકે ચડીએ એટલે એ લોકોય વળકે ચડે. અને એક વસ્તુ યાદ રાખજો કે આપણા બધાના મા બાપે છે ને પાયા ખોદીને પહેલો માળ તો લઈ જ દીધો, તો આપણે બીજા માળમાં હોફ આવી ગઈ છે અને આપણે વળકાએ ચડ્યા છે. એમણે તો આટલું બધું ઊભું કર્યું. હવે બધા એવું કહે ને કે ભાઈ એક મા બાપ છે એ 4 સંતાનોને સાચવી શકે, પણ 4 સંતાનો છે એ 1-2 માતા પિતા ન સાચવી શકે. વાત તરીકે સાચી છે, પણ એ મા બાપ પણ પૂછો કે ક્યાંક આપણો સ્વભાવ જવાબદાર નથી ને, કે આપણા બાળકો આપણને સાચવતા નથી, કે આપણને દીકરાની વહુ શું કામ આપણને સાચવતી. મેં તો એના કારણો તમને આપ્યા કે 4 જણા તમારે ત્યાં આવે દૂર દૂરથી, એને તમારા દીકરાને એની સારી વાતો કરો ને. શું કામ એને કહો છો કે એને શું કર્યું, એને શું કર્યું, એ શેનું કર્યું, એને મમ્મી કેવા છે, મમ્મી ફોન જ કર્યા કરે છે. તમને જ કરતા તમારી દીકરીને ફોન તમે કરો પ્રેમ તમારી દીકરીને, તો એ પ્રેમ અને લાગણી. અને તમારી દીકરાની મમ્મી, દીકરાની વહુ છે એની મમ્મી ફોન કરે ચડાવણી, એમ આખો દી એની માઈને ચડાવતી હોય. તમે ચડાવો છો તમારી દીકરીને? તમે ખબર અંતર પૂછો તો એની મમ્મી એ ખબર અંતર જ પૂછતી હોય. આ તો ખબર નહીં 2 વેવાણો લગ્ન પહેલા બેનપણીઓ હોય, ડાન્સ સાથે કરે, સંગીત સંધ્યામાં એક સરખા ચણિયા ચોળી કરે, લગ્નના 3જા દિવસ ખબર નહીં કેમ એકબીજાની વિરોધ પક્ષમાં બેસી જતી હોય, જાણે T20ની ગેમ હોય કોઈ. શું કામ? અને તમે એવી અપેક્ષા રાખો છો કે તમારી દીકરાની વહુની મમ્મી માટે તમે એલફેલ ગમે એમ બોલો અને પછી તમારી દીકરાની વહુ તમને સન્માન આપે ને પગે લાગે. એવું તો ન બને. આપણે શરૂઆત જ એની મમ્મીથી કરી. તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી. એણે કોઈ દી એમ કીધું કે તમે તમારા દીકરાને હું શીખવાડ્યું? ક્યારે કોઈ કીધું? કોઈ પુત્રવધુ એમ કીધું તમે હું ને તમારા દીકરાને શીખવાડી દીધું? એ ક્યારેય નહીં કે. તો તમે એની મમ્મી સુધી ન જાઓ તો એ નહીં જાય. સાહેબ જીભ છે ને, જો એક એવું વૈજ્ઞાનિક, અમારો છેલ્લો જવાબ છે, વૈજ્ઞાનિક રીતે એવું કહેવાય છે કે જીભ ઉપર ઘાવ પડે ને તમારી ચામડી ઉપર, ધારો કે અહીંયા અત્યારે મને અહીં ઉતરું અને મને અહીંયા લીસોટો વાગે અને મારી ચામડી છોલાઈ જાય, મને લોહી નીકળે, તો 24 કલાકમાં એમાં રૂજ આવી જાય, ચામડી તરત આવી જાય. જીભ અને ક્યાંક મને બહુ લાંબી ઘટે તો એ રૂજ આવતા વાર લાગે. બહારના કોઈ પણ ઘાવ છે એને રૂજ આવતા વાર લાગે, પણ તમારી જીભ ઉપર કોઈ પણ ઘાવ પડે ને તો થોડીક વારમાં, તમને સવારે ચા જે ગરમ લાગી હતી ને જીભ દાજી ગઈ હતી, એ થોડીક વારમાં 2-3 કલાકની અંદર તમે ભૂલી જશો કે તમારી જીભ પર કંઈક વાગ્યું. તમે બટકું ભરાઈ જાય બોલતા બોલતા, તો થોડીક વારમાં તમારી જીભ ઉપર રૂજ આવી જાય. શું કામ? કારણ કે લાળ, રસ એ તમારી જીભ છે એને તરત કૂણી કરી દે. તમે જો ગાય છે પોતાના વાછરડાને જીભ ચાંટી ચાટીને, આપણે કે બાળકને કિસ કરીને, વાલ કરીને કોઈ પણ પ્રકારની હૂંફ આપી દઈએ. સાહેબ જીભ ઉપર પડેલા ઘાવ છે એમાં રૂજ તરત આવી જાય, પણ જીભથી પડેલા ઘાવ ઉપર રૂજ આવતા સદીઓની પેઢીઓ વયા જાય, એમાં નો રૂજ આવે. જીભના ઉપર ના આવી જાય, પણ જીભના લીધે પડેલા ઘાવમાં
આખી મહાભારત એના હિસાબે જ થઈ. એ એક જ ઘાવના હિસાબે આખી આખી મહાભારત થઈ. એક કઈકઈના નાના એવા વાક્ય, એકાદ વાક્ય. તો ભગવાને જ્યારે તમને બોલવાની ક્ષમતા આપી છે, જ્ઞાન આપ્યું છે, બુદ્ધિ આપી છે, તો પ્રેમથી બોલી શું કામ નથી શકતા? આટલું ઝેર લાવીએ છે ક્યાંથી આપણી માટે? અહીંયા કોઈ તમારા ગળા કાપવાના, કોઈ તમારા પૈસામાં પૈસા, તમારા હોનાના મંગળસૂત્ર જોઈને કોઈ એમ કીધું દય જ દે, કોઈ નથી. રાધર હું તો ત્યાં સુધી માનું છું કે 5000 વર્ષમાં સૌથી વધુ સુખી માનવ જાત આપણે છીએ. ગરમી થાય તો પંખો કરાય, એસી કરાય, ભૂખ લાગે અને રસોઈ બનાવવાનો કંટાળો આવે તો 3 મિનિટમાં ભોજન ઈચ્છો એ મળી જાય. ઓલા કેમ પેલા ઓલા બધા દેવતાઓ હતા ને કે આમ આંખ કરે ને લાવો તો તરત થાળ આવી જાય. એમાં ભાઈ ઝોમેટો વાળા આવે છે, આપણે જે ખાવો એ. ઓલી સાધના પછી ક્યાં સુધી કેટલા કલાકો ઊભા એક પગે રીએ, 2 વર્ષ સુધી દાઢી વધારે, કેટલી સાધના કરે ત્યારે એવી સાધના આવે કે હું ઈચ્છું એ મને હાથમાં આવી જાય. મારે જે કપડાં જોતા હોય અત્યારે એમેઝોનમાંથી ટેગ કરીને હમણાં ઘરમાં. આ બધું એ નથી તો શું છે? એ તો છે.